નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે આ જોઈ શકો છો તમે સુંદર મજાનો પુલ. તો આપણા કચ્છમાં જે આવતી નવરાત્રિના આપણા જે પદયાત્રીઓ જે આપણે દૂર દૂરથી જે આવે છે તેના માટે ખુશીના સમાચાર કે હાલ આપણે નખત્રાણા તાલુકાના આ બાજુ જે મથલ ગામ છે અને આ બાજુ ટોળિયા અને સામે જે માતાના મઢ આવેલું છે. તો મિત્રો, નવરાત્રિ દરમિયાન જ્યારે આપણે નવરાત્રિના પગપાળા જે આપણે કચ્છ અને કચ્છથી બહારથી જે લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને તમને ખ્યાલ હશે, તમે આવ્યા હશો તો, કે અહીંયા કને જે ડાયર વર્જન હતું પહેલાં, તે ડાયર વર્જનમાં આપણે ચોમાસા દરમિયાન આ છે નદી છે આપણી, તે નદીમાં પાણી ભરાતો ચોમાસામાં અને નવરાત્રિ દરમિયાન અહીંયા કને માણસોને અવર જવર કરવા માટે અને વાહન માટે ઘણી ટ્રાફિક થતી અને તકલીફ પડતી. તો હવે ફાઇનલી આ પુલ છે તે બની ગયો છે અને તેનો આપણે વિડીયો આજે બનાવવા આવ્યા છીએ. તો આ છે નદી મથલની અને હાલ આ પુલનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે અને આ બાજુ થોડોક જ જે રોડ છે, રસ્તો, આ બાજુ સીસી છે, બધું આરસીસી કામ, ને અહીંયા ડાંબરનું કામ છે થોડુંક બાકી છે. બાકી કમ્પ્લીટ એકદમ વાહનોની અવર જવર તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગઈ છે અને મોટો એવો પુલ બનાવવામાં આવ્યો છે અહીંયા. તો હવે જે નવરાત્રિ દરમિયાન અહીંયા જે પબ્લિક આવે છે દૂર દૂરથી, તેને નવરાત્રિના અહીંયા તકલીફ નહીં પડે. અને આપણે અહીંયા લોકલ માણસો તો અવર જવર માટે તકલીફ ભોગવતા જ હોય છે, પરંતુ તેને પણ હવે રાહત થશે. અને આ પુલ મોટો અને વાહન જોઈ શકો છો તમે, અવર જવર અહીંયા ચાલુ છે વાહનોની. તો પુલનું કામ હવે પૂરું થઈ ગયું છે ને આ બાજુ જે સાઈડમાં અહીંયા કને જે ગેલેરી તમે જોઈ શકો છો પુલમાં, આ બધા જોઈન્ટ છે પુલના. અને આ ગેલેરીમાં જે આ પાણી જે આ પુલ ઉપર જે પાણી ભરાશે વરસાદ દરમિયાન, તે આ ગેલેરીમાંથી નિકાસ કરવાનું રાખ્યું છે, તે પણ આપણે જોઈશું. અને વરસાદ ચાલુ હોય ત્યારે કદાચ અહીંયાથી અવર જવર થાય તે વખતે કદાચ અહીંયાથી માણસો પણ નદીનો નજારો જોઈ શકે તે માટે લગભગ આ કરવામાં આવ્યું છે એવું આપણે અનુમાન કરી રહ્યા છીએ. પરંતુ આ જો અહીંયા કને દિવાલ છે, આ આપણે રસ્તો છે મેન હાઈવે, ને આ ગેલેરી છે. ગેલેરીમાં અહીંયા જે પાણીની નિકાસ માટે અહીંયા બારી રાખવામાં આવી છે, પાઇપ, જેના દ્વારા પાણી અહીંયા પુલનું બધું આની અંદરથી થઈ અને આ નદીની અંદર બધું પડે. અને અહીંયા ગેલેરીમાં લગભગ આપણે એવું લાગી રહ્યું છે કે અહીંયાથી માણસો આ બાજુ જે નદીનો પ્રવાહ ચોમાસા દરમિયાન જોઈ શકે તે માટે લગભગ આ બનાવવામાં આવ્યું છે. તો બહુ સરસ મજાનો પુલ, ઘણો સમય થયો આ પુલ કામ ચાલુ હતું તેને, પરંતુ ફાઇનલી હવે કામ પૂરું થઈ ગયું છે. તો મિત્રો, હાલ આપણે લગભગ 10-15 દિવસથી આપણા પગમાં થોડીક તકલીફ હતી, તેના કારણે ડૉક્ટરે ના કીધી હતી ચાલવાની. તો આપણે ટ્રાવેલિંગ અને કામ ધંધો આપણો બંધ હતો. તો હાલ પણ તમે જોઈ શકો છો કે આપણા પગ ઉપર હજી પણ પાટો બાંધ્યો છે. તો આજે જ આપણે બહાર નીકળ્યા છીએ અને આ વિડીયો બનાવી રહ્યા છીએ, કારણ કે 10 દિવસ તો ઘરથી બહાર જ નહોતા નીકળ્યા. હાલચાલ કરવાની એકદમ ના પાડી હતી ડૉક્ટરને. હજી આપણે આ ડાયર વર્જન છે ત્યાંથી પણ ગાડીઓ હાલ પસાર થઈ રહી છે, કારણ કે જેને મેળ પડે ત્યાં અમુક અહીંયાથી જાય છે, અમુક અહીંયાથી જાય છે. પરંતુ જે આ હાઈવે છે, પુલ, તે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે, જેના ઉપરથી વાહન વ્યવહાર કરી શકે. તો ખાસ કરીને નખત્રાણા તાલુકાના જે અહીંયા લોકલ માણસો છે, પબ્લિક બધી ગામડાની, તેને પણ ઘણી ખુશી થશે. કારણ કે હવે ચોમાસામાં આપણે અહીંયાથી આવતા તો ચોમાસામાં પાણી ભર્યું રહેતું, તો પાણી ભર્યાને કારણે અહીંયા એક આ ડાયર વર્જન છે તેમાં ખાડા થતા, તો નાના વાહનને તો બહુ તકલીફ થતી, બાઇકવાળાને, 4 વ્હીલ ને મોટી ગાડી તો નીકળી ગયા હતા, છતાં પાણીને ભરાવ હોવાને કારણે થોડીક આપણે મુશ્કેલી પડતી, જે હવે નહીં પડે. તો આ છે આપણી બાઇક. અહીંયાથી વાહનની વ્યવહાર તમે જોઈ શકો છો. મોટી ઓવરલોડ ગાડીઓ અને 4 વ્હીલ તમામ ગાડીની અવર જવર ચાલુ છે. તો બહુ ખુશીના સમાચાર એ છે. મોટો પુલ છે તે તૈયાર થઈ ગયો છે ફાઇનલી. તો
તો મિત્રો, તમે પણ નખત્રાણા તાલુકાથી ગામડાના આજુબાજુમાં રહેતા હો ને તમારો અહીંયાનો જે અનુભવ છે, જે ચોમાસા દરમિયાન કેટલી તકલીફો પડી છે તે કમેન્ટમાં લખજો, તો આપણે બધાને જાણવા મળે. કારણ કે હવે લગભગ આપણે પુલ બની ગયો છે, તો હવે ચોમાસા દરમિયાન કાંઈ તકલીફ નહીં પડે. અને વરસાદ આવશે, પુલ તો આ નદી જશે તો આપણે પુલ ઉપરથી અવર જવર છે તે આપણી ચાલુ રહેશે. અને પહેલાં ચોમાસા દરમિયાન અહીંયા અવર જવર બંધ કરી દેવામાં આવતી, વાહનોની ટ્રાફિક જામ અહીંયા થતી. અને તેના કારણે અહીંયા સામે મંદિર છે રામદેવ પીરનું, ત્યાં ટોળિયા ગામના જે માણસો છે તે યુવાનો અને બધા દરેક તે બહુ સારું કાર્ય કરતા. અને તેની અંદર આપણે મંદિરને ચોગાનમાં બધાને જમવાની વ્યવસ્થા કરતા અને બધાને રોકાવાની વ્યવસ્થા કરતા, કારણ કે અહીંયા અવર જવર કરી ના શકે ગાડીઓ, તે માટે. તો તેનો પણ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. ફરી મળીશું નવા વ્લોગ અને નવા લોકેશન સાથે. આવજો. જય માતાજી.